હાલમાં શરૂ થયેલી અનામત હટાવો ઝુંબેશને એસપીજીના લાલજી પટેલનું મળ્યું છે સમર્થન। સોશિયલ મીડિયામાં અનામત હટાવો ઝુંબેશ ચાલે છે। જ્ઞાતિને બદલે આર્થિક સ્થિતિના આધારે અનામત મળવી જોઈએ। અનામતનો લાભ ખરેખર લાયક લોકોને મળતો જ નથી, આ પ્રકારનો દાવો તેમણે કર્યો છે। નોકરી કરતા પરિવારના બાળકોને અનામતનો લાભ મળે છે। હાલ શ્રીમંત લોકો જ અનામતનો ખોટો લાભ લઈ રહ્યા છે, આ પ્રકારનો આક્ષેપ તેમણે કર્યો। તેમણે દાવો કર્યો હતો કે યોગ્ય ઉમેદવારને અનામતનો લાભ મળતો નથી, તેથી એસપીજી અનામત હટાવો ઝુંબેશને ટેકો આપે છે। તમે ખરેખર એવી પ્રથા એવો કાયદો લાવો કે જ્ઞાતિ ના જુઓ, જેને પણ કોઈ પણ જ્ઞાતિની અંદર ગરીબ પરિવાર હોય, ગરીબ પરિવારને આનો લાભ મળવો જોઈએ। જો આનો લાભ નથી મળતો તો દેશનું જ આપણે નુકસાન કરી રહ્યા છીએ અને દેશ જ તૂટી જવાનો છે, કારણ કે આ પ્રથાથી 100% જે એકચ્યુઅલ જે વર્ગ છે એવા વર્ગને આનો લાભ મળતો નથી। તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે જે યુવા વર્ગ દ્વારા જે અનામત હટાવવાની વાત કરી રહ્યા છે, તો અમે એસપીજીનું સમર્થન એટલા માટે કરીએ છીએ કે આ અનામતનો લાભ એકચ્યુઅલી પરિવારને નથી મળતો, એટલા માટે। બીજી બાજુ ઈડબ્લ્યુએસ માટે આવક મર્યાદા વધારવા મુદ્દે પ્રધાન જીતુ વાઘાણીનું આવ્યું નિવેદન। ઈડબ્લ્યુએસ સહિતના મુદ્દાઓ વિચારણા હેઠળ છે, નિર્ણય લેવામાં આવશે ત્યારે જાણ કરાશે। હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। સમયાંતરે બધી જ વિચારણાઓ અને વ્યવસ્થાઓ નિરંતર થતું હોય છે, નિર્ણય થાય એટલે આપણે જાણ કરીશું। અનેક બાબતો ચર્ચામાં હોય છે, ચર્ચાના અંતે આખરી સ્વરૂપ આપે હું તમને વાત કરી શકું, હું ચોક્કસ નિર્ણયથી આપને જાણ કરીશ। ચર્ચામાં આવવો એટલે નિર્ણય નથી હોતો, પણ જે કાંઈ બાબતોનો નિર્ણય હશે